જામનગરની વાત કરીએ સૌથી પહેલા તો જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે સ્વામિનારાયણ નગરથી ગાંધીનગર વિસ્તાર સુધીના ડીપી કપાત માટે મેગા ડેમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કાર્યવાહી હેઠળ 3.5 કિલોમીટર લાંબા રસ્તાના નિર્માણ માટે 330 મિલકતોની કપાત કરવામાં આવી રહી છે। આ કાર્યવાહી દરમિયાન સ્થાનિક રહીશો અને મનપાની ટીમ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। બચુનગર વિસ્તારના રહીશોએ વિરોધ નોંધાવતા મનપા કચેરીએ રજૂઆત કરી અને ડિમોલિશન પહેલા વૈકલ્પિક આશ્રયની માંગ કરી હતી। વિપક્ષી કોર્પોરેટરો સાથે મળી અને સ્થાનિકોએ મનપા કમિશનરને આ અંગે રજૂઆત કરી। જો કે વિરોધ દરમિયાન પોલીસે સ્થાનિકો અને સ્થાનિક કોંગ્રેસ નગર સેવિકા રચનાબેન નંદાણીયાની અટકાયત કરી હતી। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા અર્જુન અમારી સાથે જોડાઈ ગયા છે। અર્જુન, જામનગરમાં સ્વામિનારાયણ નગરથી ગાંધીનગર સુધી ડીપી કપાતને લઈ અને વિપક્ષનું વિરોધ પ્રદર્શન, સ્થાનિકોનો વિરોધ, શું વિગતો? જામનગર મહાનગરપાલિકા દ્વારા ફરી એક વખત જે સ્વામિનારાયણ નગરથી લઈ અને જે ગાંધીનગર જે રોડ છે ત્યાં સુધી જે ડીપી કપાત રોડ આવે છે તે રોડમાં જે ડિમોલિશનની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી છે। વહેલી સવારથી જે કામગીરી જે હાથ ધરવામાં આવી છે જેને લઈ અને મનપાની ટીમો જે જેસીબી સહિતના સાધનો લઈ અને સવારથી ડિમોલિશનની કામગીરી હાથ ધરી રહી છે। સૌપ્રથમ દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ કે જે એ વિસ્તાર છે કે જ્યાં જામનગર સ્વામિનારાયણ નગરથી જે ગાંધીનગરનો જે ડીપી રોડ છે તે અહીંયાથી જે નીકળવાનો છે, એટલે કે જે આવતા જે અવરોધરૂપ જે તમામ જે દબાણો છે તે અત્યારે હાલ જે રહેણાંક મકાનો હોય કે તમામ દુકાનો હોય કે તમામ અત્યારે હાલ મિલકતો પર અત્યારે હાલ જામનગર મહાનગરપાલિકાનું બુલડોઝર જે છે તે અત્યારે હાલ ફરી વળ્યું છે। કુલ 330 જેટલી જે મિલકતો છે જેમાં રહેણાંક મકાનો 80 જેટલા છે અને જે અન્ય જે દુકાનો છે તેમજ જે કોઈ મકાનના જે ભાગ જે આવતા હોય તે પ્રકારનું જે અત્યારે હાલ ડિમોલિશન જે છે તે જામનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે। ડિમોલિશન શરૂઆત થતાની સાથે જે સ્થાનિકો દ્વારા જે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને જે તંત્ર સાથે જે ઉગ્ર બોલાચાલી થઈ હતી, ત્યારબાદ પોલીસ દ્વારા જે લોકોની અટકાયત કરવામાં આવી હતી। સાથે સાથે વોર્ડ નંબર 4 ના કોંગ્રેસના નગર સેવિકા જે રચનાબેન નંદાણીયા છે તેમની પણ અટકાયત જે છે તે કરવામાં આવી હતી। અત્યારે હાલ ડિમોલિશનની જે કામગીરી જે છે તે ચાલુ છે। 330 જેટલા 330 જેટલા જે કુલ જે મિલકતો છે તેનું ડિમોલિશન જે છે તે ત્યારે હાલ હાથ ધરવામાં આવી રહ્યું છે તેને। જી બિલકુલ અર્જુન, જે રીતની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે, ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે, સ્થાનિકો આને લઈ અને શું કહી રહ્યા છે? પરંતુ જે સૌપ્રથમ મહાનગરપાલિકા દ્વારા જે તમામ જેટલા જે રહીશો છે તે તમામ નોટિસ પાઠવવામાં આવી હતી અને ત્યારબાદ તેમની સુનાવણી જે છે તે હાથ ધરવામાં આવી હતી। સુનાવણીના અંતે એ આધાર પુરાવાઓ જે તેમને ન મળી આવતા જે આખરે ડિમોલિશનની જે કામગીરી જે મહાનગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી છે, સ્થાનિકોનો વિરોધ છે। પરંતુ જે ડીપી કપાતનો જે રોડ છે, એટલે કે જે આ રોડ જે ડિમોલિશન થયા બાદ અહીંયાથી 3.5 કિલોમીટરનો રોડ જે છે તે શહેરને મળશે, એટલે કે જે તમામ જે વિકાસ કાર્યો છે તેમાં અત્યારે હાલ જે મહાનગરપાલિકા જે છે તે તરફ આગળ વધી રહી છે। પરંતુ સ્થાનિકો જે છે તે ઘર વિહોણા થયા છે, જેમના વ્યવસાય જે દુકાનો જે નાની મોટી ચલાવતા હોય એ તમામ લોકો જે અત્યારે હાલ રોષે ભરાયા છે। પરંતુ અંતે મક્કમતાથી જે મહાનગરપાલિકા દ્વારા જે અત્યારે હાલ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં। જી આભાર અર્જુન, સમગ્ર માહિતી